નમસ્કાર મિત્રો, હું કનૈયાલાલ મીરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું। આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી, અભ્યાસક્રમ, શિષ્યવૃત્તિ પરીક્ષાઓ, સરકારી યોજનાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે। હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે। નમસ્કાર। આજે આપણે અહીંયા પરીક્ષાઓમાં જે આકૃતિને લગતા પ્રશ્નો પૂછાય છે એની આપણે ચર્ચા કરવાના છીએ। એમાં સૌથી પહેલા એક્ઝામ્પલની અંદર તમને કેવું પૂછાય છે? પહેલા એક્ઝામ્પલની અંદર તમને ચોરસની અંદર ત્રિકોણ કેટલા છે, તો આની અંદર કેટલા ત્રિકોણ આવેલા છે એવી આપણને અહીંયા કને પ્રશ્ન પૂછેલો છે। આપણે જોઈએ આને કેવી રીતના સોલ્યુશન કરીએ છીએ। તો સૌથી પહેલી આકૃતિ જે આપણને આપેલી છે એ આપણે જોઈએ તો અહીંયા કને તમે જોઈ શકો છો કે પહેલી આકૃતિ ચોરસ અને એનો વિકર્ણ આપેલો છે। હવે એની અંદર આપણને સૌથી પહેલા એમ કીધેલું છે કે અહીંયા કેટલા ત્રિકોણ છે, તો આપણને દેખાય છે। આપણે અહીંયા ત્રિકોણને આમ અલગ પેનથી ડ્રો કરી દઈએ તો આ રીતના તમે જોઈ શકો છો। અહીંયા આ જે છે આ એક ત્રિકોણ છે અને એ જ રીતના અહીંયા કને આપણને આ જે છે એ બીજો ત્રિકોણ મળશે। તો આપણને કુલ જે ત્રિકોણ મળશે એ કુલ ત્રિકોણ કેટલા મળશે, તો અહીંયા આપણને કુલ ત્રિકોણ જે છે એ આપણે જોઈ શકીએ છીએ અને આપણને ખબર છે કે આપણને કેટલા મળશે, તો કુલ ત્રિકોણ જે છે એ આપણને 2 મળશે। પણ આપણને ખબર છે કે આવું કઈ સાદું સિમ્પલ પરીક્ષામાં આપણને પૂછવાના નથી। આપણે અહીંયા કને થોડુંક આગળ આપણે બેઝિક લેવલથી સમજીએ છીએ જેના કારણે આપણને કોન્સેપ્ટ આખો ખ્યાલ આવી જાય કે આપણે કેવી રીતના ગણતરી કરવાની છે। હવે થોડીક આનાથી વિશેષ આકૃતિ કે જ્યારે બે વિકર્ણો આપેલા હોય ચોરસની અંદર અને કેટલા ત્રિકોણ છે એવું આપણને પૂછવામાં આવે તો આપણે કેવી રીતના કરી શકીએ? તો તમે જાણો છો કે જો આપણે આ રીતના કેલ્ક્યુલેશન કરવું હોય તો આપણે અહીંયાથી આ એક ત્રિકોણ થયો, પછી એ રીતના આ બીજો ત્રિકોણ થશે, અહીંયાથી આ 1 2 3 આ 4 ત્રિકોણ તો આપણને દેખાય છે। એ સિવાય હજી અહીંયા આમ પાંચમું ત્રિકોણ લઈ શકીએ, આપણે છઠ્ઠું ત્રિકોણ લઈ શકીએ। જો અહીંયા કને તમે જોશો તો આ આપણે કેલ્ક્યુલેશન કરવા જઈએ, આ તો બધી સાદી આકૃતિ છે પણ આપણે જો કેલ્ક્યુલેશન કરવા જઈએ તો આમાં આપણો ઘણો બધો ટાઈમ જતો રહે છે। તો આપણે બહુ સરળ રીતે આનું એક સિમ્પલ એક શોર્ટ ટ્રિક હું તમને આપી દઉં છું જેના કારણે તમે કોઈ પણ ચોરસવાના ત્રિકોણને ગણવું હોય તો બહુ સરળતાથી ગણી શકો। કેવી રીતના? તો કે અંદરના ત્રિકોણ જે છે નાના નાના એ ત્રિકોણને આપણે નંબર આપી દેવાનો અને નંબર આપ્યા પછી આપણને ખબર છે કે કેટલા ત્રિકોણ થાય છે, તો કે 4 ત્રિકોણ થાય છે, તો એ એના ડબલ કરી દેવાના એટલે કે 4 ગુણ્યા 2 એટલે ટોટલ આપણને 8 ત્રિકોણ મળશે। તમને એમ થશે કે આ તો કેવી રીતે 4 જ આપણને દેખાય છે, પાંચમું ક્યાં છે, છઠ્ઠો ક્યાં છે, તો એ આપણે અહીં મારી સાથે તમે બધા કાઉન્ટ કરજો કેવી રીતના થાય છે। તો આ 4 ત્રિકોણ તમને અહીંયા દેખાય છે। હવે આપણે પાંચમા ત્રિકોણને જરા અલગ પેન લઈને આપણે દર્શાવી દઈએ કેવી રીતના આપણને પાંચમું ત્રિકોણ મળે છે। તો ચલો જો અમારી સાથે આ જે છે આ એક મોટો ત્રિકોણ એટલે આ થશે પાંચમા નંબર। સેમ વસ્તુ અહીંયા કને આની સાથે જ આપણને અહીંયાથી આ રીતના લેશું, આ થશે છઠ્ઠા નંબર। તો આપણને 6 મળી ગયા। હજી આપણે ફરીથી પાછું એક બીજી પેન લઈ અને આપણે 7મો અને 8મો દોરવાની ટ્રાય કરી। તમે સમજી જ ગયા હશો કયો 7મો, તો કે બીજા વિકર્ણ સાથે લઈ આ છે ઈ આપણો આ 7મા નંબરનો ત્રિકોણ અને સેમ અહીંયા કને આપણને આ આવશે એ 8મા નંબરનો ત્રિકોણ આપણને મળશે। એટલે આ રીતના પણ દરેક જગ્યાએ આપણે આ રીતના એક એક ત્રિકોણની કાઉન્ટ કરવા જઈએ તો આપણો ટાઈમ પણ ખૂબ વેસ્ટ થાય। એટલે તમને બિલકુલ એકદમ શોર્ટ ટ્રિક જે આપી દીધી છે કે અંદર જે ત્રિકોણ છે એ ત્રિકોણ કેટલા છે એ ગણી લેવાના, નાના નાના ત્રિકોણ, અને સીધા એના કરતા ડબલ કરી દેવાના એટલે કે 2 વડે ગુણી દેવાના તો આપણને સીધો એનો જવાબ મળી જશે। આગળ આપણે જોઈએ, ચલો નેક્સ્ટ આકૃતિમાં આપણને શું આપેલું છે અને કેવી રીતના આપણે આ જે શીખ્યા છે એનું એપ્લાય કરીશું। તો ચલો આવી જાવ અહીંયા કને, તમે બધા જાણો છો એ રીતના આપણે જોઈએ કે અહીં નાના નાના ત્રિકોણ કેટલા છે, તો 1 2 3 4 5 અને આ 6 ત્રિકોણ થયા। હવે આ 6 ત્રિકોણ થયા તો એનો મતલબ કે આખા ચોરસની અંદર આખા ચતુષ્કોણની અંદર કેટલા ત્રિકોણ આપેલા છે, તો આપણને ખબર છે કે 6 ગુણ્યા 2 એટલે કે 12 ત્રિકોણ આની અંદર હશે। હવે તમે સરળતાથી એનું કેલ્ક્યુલેશન પણ કરી શકો છો કે 6 તો આપણને થઈ જ ગયા, વધારાના 6 કઈ આવી છે તો એનું પર તમે અહીંયા આ રીતના કેલ્ક્યુલેશન કરી શકો છો। તો આ રીતના પણ આ ગણતરી ન કરતા તમને સીધું શોર્ટ ટ્રિક દ્વારા ખ્યાલ આવી જાય
કે આની અંદર કેટલા ત્રિકોણ છે. સેમ આપણે નેક્સ્ટ આકૃતિ એના પછીની આકૃતિમાં આપણે જોઈએ. એના પછીની આકૃતિમાં ફરીથી એ જ વસ્તુ નાના નાના ત્રિકોણ કાઉન્ટ કરી લઈએ. આપણે એની શરૂઆત કરીએ 1 2 3 4 5 6 7 અને 8. નાના નાના ત્રિકોણ આપણને 8 આપેલા છે. તો હવે તમને સરળતાથી આનો જવાબ પણ મળી ગયો. 8 ત્રિકોણ આપેલા છે એનો મતલબ 8 ગુણ્યા 2 એટલે કે 16 ત્રિકોણ આપણને આના જવાબમાં મળશે. આ આકૃતિની અંદર ટોટલ 16 ત્રિકોણો આવેલા છે. ઓકે, તો આ રીતના તમે સરળતાથી આની અંદર કેટલા ત્રિકોણો છે એ શોધી શકો છો. નેક્સ્ટ પ્રશ્નની અંદર તમને આ રીતના ચતુષ્કોણની અંદર આકૃતિઓ આપેલી છે. ચલો આપણે જોઈએ કે કેવી રીતના છે. તો આવી જ્યારે આપણી આકૃતિ આપેલી હોય સ્પેશિયલ આકૃતિ સેમ આપણે કરવાનું છે એપ્લાય છે. આ 1 2 3 અને આ 4 એટલે કે આ 4 ત્રિકોણ થઈ ગયા. એટલે કે આ ચતુષ્કોણની અંદર પણ પાછો એક બીજો ચતુષ્કોણ છે. તો પહેલા આપણે આ ચતુષ્કોણની વાત કરીએ છીએ. આ ચતુષ્કોણ માટે સ્પેશિયલી કેટલા થશે? તો કે 4 ગુણ્યા 2 એટલે કે 8 થશે. હવે એ સિવાય આ બધા આપણે આ ચતુષ્કોણની વાત કરી લીધી. હવે ઉપરનો જે 12નો ચતુષ્કોણ છે એમાં કયા કયા બચ્યા? તો કે એક અહીંયા બચશે, આ બચશે, અહીંયા અને આ. વધારાના બીજા આપણને કેટલા બચશે? તો કે 4 એટલે કે 12 ત્રિકોણ આપણને ટોટલ મળશે. બહુ સરળતાથી આપણે કેલ્ક્યુલેશન આનું કરી શકીએ છીએ. સેમ વસ્તુ તમે અહીંયા કને પણ જોઈ શકો છો. અહીંયા પણ આ રીતના એક ચતુષ્કોણ આપણને આપેલો છે. ચતુષ્કોણની અંદર તમે કેવી રીતના મેળવશો? તો કે આપણે ત્રિકોણ પહેલા સૌથી પહેલા આપણે ત્રિકોણ કેટલા થાય છે એ ગણતા જઈએ. તો કે અહીંયા 1 2 3 4 અહીંયા 4 નંબર સુધી નાના નાના ત્રિકોણનો આપી દીધો. અહીંયાથી આપણે જોતા જઈએ તો અહીંયા પણ 1 2 3 અને આ 4 બંને જગ્યાએ આપણને 4 ત્રિકોણ આપેલા છે. તો અહીંયા કરી આપણને ચતુષ્કોણની અંદર એટલે કે એના વિકર્ણના સહારે નથી આપેલા, પણ અહીંયા આપણને આ રીતના આપેલા છે. તો આનું કેલ્ક્યુલેશન આપણે કરવું હોય તો કઈ રીતના થશે? તો કે આના માટેની એક જે ટ્રીક છે, શોર્ટ ટ્રીક, એ થોડી અલગ થશે. એ પણ હું તમને આપી દઉં. જેમ કે આપણને અહીંયા કને એક ત્રિકોણ અને એની અંદર ત્રિકોણ, એની સાથે બીજો ત્રિકોણ અને એની અંદર કેટલા ત્રિકોણ છે એવું આપણને અહીંયા આપેલું છે. તો કે આ પ્રકાર આપણે નેક્સ્ટ પ્રશ્નમાં હવે અહીં ચાલુ કરીએ છીએ કે ત્રિકોણની અંદર કેટલા ત્રિકોણ. અહીંયા 2 ત્રિકોણ તમને ભેગા કરીને આપેલા છે. જોઈએ આપણે અહીંયા કને તમને આ વસ્તુ સમજીએ કે અહીંયા કને આ જે એક ત્રિકોણ છે, આ એક ત્રિકોણની ચતુષ્કોણની અંદર આ પ્રશ્ન નથી, પરંતુ આ ત્રિકોણમાં કેટલા ત્રિકોણ છે અને એવા 2 ત્રિકોણ ભેગા કરી અને એક ચતુષ્કોણ બનાવવાનો પ્રયાસ કરેલો છે. તો આપણે અહીંયા કને જોઈએ કે એ વસ્તુ છે આપણને શું, કેવી રીતના આનું આપણે સોલ્યુશન લઈશું. તો જ્યારે ત્રિકોણમાં ત્રિકોણ પૂછેલા હોય તો એના માટેની શોર્ટ ટ્રીક જે છે એ શું કરવાનું કે આ નંબર આપી દીધેલા પછી શું કરવાનું? આ દરેક નંબરનો સરવાળો કરવાનો. 1 + 2 + 3 + 4 એટલે કે આનો સરવાળો થશે 10. સેમ અહીંયા આગળ પણ તમને એ વસ્તુ આપેલી છે. તો 4 + 3 + 2 + 1 અથવા તો તમે 1 + 2 + 3 + 4 કંઈ પણ લખી શકો. એટલે ઉપરના આ જે ત્રિકોણ છે એ પણ 10 થશે અને આ ત્રિકોણ છે એ પણ એની અંદર 10 થશે. તો આની અંદર કુલ ત્રિકોણ જે છે એ કેટલા મળશે આપણને? તો કુલ આપણને 20 ત્રિકોણ મળશે. આ જે છે એ ત્રિકોણની અંદરના ત્રિકોણ માટેની વાત છે. આવા પ્રશ્ન જે છે એ આપણે નેક્સ્ટ અત્યારે હવે લઈએ છીએ. ત્રિકોણની અંદર ત્રિકોણ પૂછેલા હોય તો શું ધ્યાન રાખવું? અત્યાર સુધી આપણે જે શીખ્યા હતા ચતુષ્કોણના અંદરના ચતુષ્કોણની અંદરના ત્રિકોણ કેટલા થયા એ આપણે સમજ્યા, અને એ પણ જ્યારે એના વિકર્ણના આધારે આપણે ગોતવા હોય તો આપણે સરળતાથી એના નંબર આપી અને એના કરતા ડબલ કરી દઈએ. બાકીના જે બચતા હોય એ આપણે સાથે લઈ લઈએ તો સરળતાથી આપણે શીખી શકીએ. પણ આ જે વાત છે, આ આકૃતિ જે છે 4 નંબરની, એ ત્રિકોણની અંદરના ત્રિકોણની વાત છે. જ્યારે ત્રિકોણમાં ત્રિકોણ આપેલા કેટલા છે એ આપણે શોધવું હોય તો એ આપણે શું કરવું પડે? તો કે એ કેટલા ત્રિકોણ છે એના નંબર આપી દેવાના અને એ નંબરને આપણે સરવાળો કરી દેવાનો. તો એ આપણે અહીંયા સરળતાથી શોધી શકીએ. ચલો આપણે એક સાદા ઉદાહરણથી પહેલા સમજી લઈએ. સૌથી પહેલા જો અહીંયા એક ત્રિકોણ આપેલું છે. સેમ વસ્તુ છે કે ત્રિકોણમાં કેટલા ત્રિકોણ છે. આ બીજા નંબરની એક્સરસાઇઝ જે છે એ આપણે જોઈ શકીએ કે અહીંયા કને એક એકદમ સાદો સિમ્પલ આપેલો છે આપણે સમજવા માટે. તો અહીંયા આપણને કેટલા ભાગ મળે છે? 1 અને આ 2 ભાગ આપણને પાડે છે. તો હવે આની અંદર ત્રિકોણ કેટલા હશે? તો કે 1 + 2 એટલે કે 3 કુલ ત્રિકોણ હશે. કેવી રીતના? તો તમે અહીંયા કને જોઈ શકો છો. આપણે અલગ પેન દ્વારા એને જરાક દર્શાવી દઈએ કે કેવી રીતના થશે. તો આપણે જોઈએ છીએ કે આ જે છે આ 1 નંબર, સેમ અહીંયા કને આ 2 નંબર,
હવે તમને એમ થશે કે ત્રીજા નંબરનો કયો ત્રિકોણ? તો આપણે જાણીએ છીએ કે ત્રીજા નંબરનો જે છે એ આ મેઇન ત્રિકોણ જે છે આપણો આ ત્રીજા નંબરનો ત્રિકોણ છે. એટલે જ્યારે અંદર એક ભાગ પાડવામાં આવ્યો તો બે ત્રિકોણ બને અંદરની સાઈડમાં, અને અંદરની સાઈડમાં 1 અને 2 નંબર આપીએ તો એનો જે સરવાળો કરીએ એ સરવાળો આપણને એના કુલ ત્રિકોણ સ્વરૂપે મળી જશે. ઓકે, હવે અહીંયા તમે જો તો અહીંયા કેટલા વિભાગ પાડેલા છે? તો આપણે જોઈ લઈએ. આને આપણે 1 નંબર, અહીંયા 2, અહીંયા 3 અને અહીંયા 4 વિભાગ પાડેલા છે. એક ત્રિકોણની અંદર 4 વિભાગ પાડેલા છે. અને હવે આપણને પૂછેલું છે કે કેટલા ત્રિકોણ છે? તો હમણાં જ આપણે આગળ જોયું એ જ રીતના શું કરવાનું છે? તો બધાનો સરવાળો 1 + 2 + 3 + 4. આપણને ખબર જ છે કે આનો સરવાળો થશે 10. તો આની અંદર કુલ જે ત્રિકોણની સંખ્યા છે એ કેટલી મળશે? તો 10 મળશે. તો હવે ત્રિકોણ રિલેટેડ પ્રશ્ન તમને બહુ સરળતાથી અને આરામથી આવી ગયા હશે. સેમ વસ્તુ હવે થોડીક એ આકૃતિમાં પણ વિભાજિત કરેલું છે. તો આ જ ટ્રીકના ઉપયોગથી આ સેમ ટ્રીક અને સેમ પેટર્નથી સેમ રીતથી આપણે આને પણ ગણીશું. ફક્ત એમાં શું છે તો કે અહીંયા લાઈન જે છે એક વધારાની લાઈન આપણને આપેલી છે. તો ક્યારે શું કરવાનું આવી કન્ડિશનમાં? તો આપણને ખબર જ છે, આપણે ગણીએ છીએ કે જે મેઇન ત્રિકોણ અત્યારે આ લાઈન નથી એવું સમજીને જ આપણે ચાલીએ. તો કેટલા ભાગ પડે છે? તો 3 પછી 4 એટલે ટોટલ 4 ભાગ પડે છે. હવે એક વધારાની લાઈન છે એનો મતલબ કે અહીંયા પણ ભાગ પડે છે. તો અહીંયા કેટલા ભાગ પડે છે? તો 1 2 3 અને 4. અહીંયા પણ 4 ભાગ પડે છે. તો અહીંયાનો સરવાળો આપણે કરીશું તો ટોટલ આપણને 10 મળશે. અને સેમ આનો જે સરવાળો આપણે કરીશું તો અહીંયા આપણને સરવાળો કરતા સારી રીતે આવડે છે. તો આનો પણ 10 મળશે. તો અહીંયા કુલ જે છે કુલ કેટલા ત્રિકોણ મળશે? તો આપણે જાણીએ છીએ કે કુલ જે છે એ 10 + 10 એટલે કે 20 ત્રિકોણ આપણને મળશે. મિત્રો હવે યાદ રાખવાનું છે તમારે. શું યાદ રાખવાનું છે? તો કે આના આધારે જ્યારે એક આખું ત્રિકોણ હોય આ રીતના 4 ભાગવાળું તો કુલ ટોટલ 10 ત્રિકોણ મળે છે. આપણને ખબર છે, સરવાળો કરી દો. હવે આ ત્રિકોણના 2 ભાગ પડે છે તો 20 ત્રિકોણ થયા. એટલે કે 2 ભાગ છે તો 10 × 2. હવે ધારો કે અહીંયા તમે 3 ભાગ પાડેલા હોય તો અહીંયા પણ આપણે નંબર આપી શકીએ. તો આના પણ 10 બીજા વધારાના થઈ જાય તો કેટલા થશે? તો 10 20 અને 30 થશે. એટલે કે અહીંયા કને બીજા 10 ઉમેરાઈ જશે. હવે આ તમે અહીંયા જોઈ શકો છો સરળતાથી. આની અંદર પહેલા 2 ભાગ પાડેલા હતા તો આપણને શું મળતું હતું? તો કે 10 × 2 = 20. હવે 3 ભાગ પાડેલા છે તો 10 × 3 = 30. હવે જો સપોઝ અહીંયા તમે 3 ની જગ્યાએ 4 ભાગ પાડેલા હોય તો 10 × 4 = 40 મળે. આવી રીતના કેટલી આડી લાઈનમાં કેટલા ત્રિકોણના ભાગ પડેલા છે એના આધારે આપણે સરળતાથી અહીંયા એના જવાબ મેળવી શકીએ છીએ. ચલો નેક્સ્ટ આકૃતિ આપણે જોઈએ. અહીંયા તમે જોઈ શકો છો જેની આપણે હમણાં ચર્ચા કરી. કેટલા ભાગ પડેલા છે? તો 1 2 3 4 1 2 3 અને 4 1 2 3 અને 4. કેટલા ભાગ પડેલા છે? 3. તો હવે તમે સરળતાથી સમજી શકો છો કે આનો સરવાળો 10, આનો સરવાળો પણ 10 અને આનો સરવાળો પણ 10. એટલે 3 વખત ભાગ છે તો 10 10 10 એટલે કે 30. આપણે આ રીતના પણ અહીંયા ગણી શકીએ. તો આનો જવાબ આપણને 30 ત્રિકોણ મળશે. આની અંદર કુલ આપણને 30 ત્રિકોણ જોવા મળે છે. પણ ઘણી બધી વખત અને ઘણી બધી પરીક્ષાઓમાં આવું સીધું સરળ આખું નથી આપેલું. તો કેવી રીતના હોય છે? તો આ રીતના આપણને આખું ન આપેલું હોતા આ રીતના અલગ અલગ પેટર્નથી આવી રીતના આકૃતિ આપેલું છે કે જેમાં આખો ભાગ કવર નથી થતો. ચલો આ આકૃતિની અંદર આપણે કેવી રીતે જોશું? તો સેમ વસ્તુ છે. સૌથી પહેલા 1 2 3 4 5 અને આના 6 ભાગ પડે છે મુખ્ય. તો આ 6 નો આપણે સરવાળો કરીશું. તો પહેલાની 1 + 2 + 3 + 4 + 5 + 6. અહીંયા કને આપણને જે આનો સરવાળો જે મળે છે એ કેટલો મળશે? તો કે 3 ને 3 6 ને 4 10 ને 5 15 ને 6 21. આ જે ભાગ છે એનો વાત આવે છે. હવે આપણે આગળવાળા ભાગની વાત કરીએ તો અહીંયા કને 1 2 અને 3 છે. આનો જે સરવાળો છે એ કેટલો મળશે? તો કે 6 મળશે. અહીંયા વાત કરીએ તો 1 2 3 તો આનો સરવાળો છે એ પણ આપણને 6 મળશે. અહીંયા 1 2 3 અને 4 ભાગ પડે છે. મતલબ કે આનો સરવાળો જે છે એ આપણને 10 મળશે. સેમ વસ્તુ અહીંયા 1 2 3 તો આનો સરવાળો પણ આપણને 3 5 ને 6 મળશે. તો
આ જે ટોટલ જે છે, હવે આપણે કેટલા લેયર બન્યા છે? તો 1 2 3 4 અને 5 ટોટલ આપણને લેયર મળ્યા છે. આ પાંચે પાંચ લેયરનો ટોટલ સરવાળો કરીએ તો આપણને કુલ ત્રિકોણ જે મળશે, કુલ ત્રિકોણ કેટલા મળશે? તો કે અહીંથી શરૂઆત કરીએ. સૌથી પહેલા 21 + 6 + 10 + 6 અને +6. આ બધાનો તમે અહીંયા કને સરવાળો કરી દેશો તો કેટલા આવશે? તો 21 × 27 27 × 37 37 × 6 આપણને 43 43 × 6 આપણને મળશે 49 ત્રિકોણ મળશે. તો આ રીતના ત્રિકોણની અંદર કોઈ પણ ત્રિકોણ જ્યારે તમને આપેલા હોય અથવા તો ત્રિકોણની અલગ અલગ પ્રકારની આકૃતિઓ આપેલી હોય તો તમે સારામાં સારી રીતે આ રીતના બિલકુલ એક શોર્ટ ટ્રીક દ્વારા તમે આ આકૃતિઓને એકદમ સરળતાથી સોલ્વ કરી શકો છો. તો આ ચેનલની અંદર આપણે આવા જ વિડીયો મૂકતા રહીએ છીએ. તો શિક્ષણ સફળ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન પણ સાથે સાથે દબાવી દેજો, જેના કારણે તમને આવા નવા વિડીયોની અપડેટ છે એ મળતી રહે. સાથે સાથે આ વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો. તમારા મિત્રો પણ આ પરીક્ષાઓ લક્ષી કોઈ તૈયારી કરતા હોય તો એને પણ આ વિડીયો ઉપયોગી થશે, તો એ તમારા મિત્રોને પણ શેર કરજો. આ વિડીયોમાં તમને કંઈ ના સમજાયું અથવા તો તમને આ વિડીયો કેવો લાગ્યો એ અમને કોમેન્ટ સેક્શનમાં જઈને ચોક્કસ જણાવજો, જેના કારણે થઈ અને અમે આવા નવા વિડીયો તમારા સુધી પહોંચાડતા રહીએ. ફરીથી પાછા આપણે નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી મસ્ત રહો, તંદુરસ્ત રહો.